રૂમાલ મોજા ને બધું એક હારે છે હો. તારે લેવું હોય ને તો આ 12મી કરસ છે. ભાઈ જવા માટે તૈયાર થઈ ગયા છે. હાલો ભાઈ ઉપડો, બધાને પગે લાગી લીધા, ભગવાનને પગે લાગી લીધા. કાનાને કે હારે હાલ. પૂર્વ આવે હવે શું કરશું? આને કોણ રાખશે? હે આ તારી વગરની નહીં રે શુભમ. દાદાને પગે લાગ્યો, પગે લાગ્યો ને દાદાને. શેન દઈ દે છે ને ધાપડી ઓઠી લેજો. હા શેન એની નહીં કોટની દઈને હું જાય. થાપા મેડી છે ને પછી પૂનમમાં સૌથી પહેલા સાણા થાપા થા ને પછી ના મોટા સાણા થાપા થા. તો જુઓ કેવી રીતના સાણ થાપે. એમ બધાને આવડતું જ હોય પણ કોઈને અડવું ન હોય. સાણા સાણ કોઈને અડવું ગમે? તને ગમે? મને ગમે. જો રાધા આવી ગઈ અહીંયા. રાધા કેમ આવી? જો આવી છે કે જેની એશવી શું કરે એને રાખજો. અહીંયા જાણી નાખી દીધી થી. કા ગમે એટલું ભણજો પણ ગાયના સાણ વાહિંદા કરતા શીખવાનું, ગાય દોતા શીખવાનું, બધું કામ કરતા શીખવાનું. ગાય દોતા મને આવતી નાનપણમાંથી આવડે. તને આવડે છે બરાબર? મને આવડે તો પછી ભૂલી નહીં જાય ને. નહીં મને આવડે. શું બનવું છે મોટું થઈને તારે? મારે તો બનવું છે ડોક્ટર. તારે ડોક્ટર બનવું? તો ડેટકો કાઢી ગૌતી પેલા પછી ડોક્ટર બનશે. હું કાઢી તો શીખવાનું હોય કાંઈ છે. હા આવી રીતના ગોળિયા વાળી લેવા જાવા પડે. ડોક્ટર ના રૂપિયા તાર પપ્પા ગમે ત્યાંથી લાવશે તું ભણી તો. હવે ડોક્ટર ના કપડા કપડાની તો આપણે બની જાય પછી મળે ને આપણને. જો આપણે જો રામ કળશ અહીંયા સ્થાપના કરવાની છે તે ગાયનું છાણથી લીપી દઈ. પૂર્વા લઈ આવી છે રામજીનો કળશ. અરે વાહ. અત્યારે તો બપોર કોઈ ઘેરે ન હોય. હા બધા આવશે બપોર પછી. યો પૂર્વા બેન હાથ હટાડી ઉતારો. બોલો સિયાવાળા રામચંદ્ર ભગવાન કી જય, ઉમાપતિ હનુમાન કી જય. ખોડિયાર માત. માલ નીરવા મળી એમ ને. આસ્તારે પણ કામ વધી જાય. ગાડી બદલાઈ નાખી છે નવી. માલનું કરી નાખી પછી ભગવાનનું કરી. સત્સંગ કરી એમ. હા 3 થી 4 વાગ્યા સુધી સત્સંગ કરવાનો છે, પછી 4 વાગ્યા પછી પાછા માલ દોવા મળવાના છે. એટલે એમાં શું છે આપણે સત્સંગ તો કરી પણ પેલા આ સત્સંગ કરવો પડે. હા આ બધા બાંધાયાનો સત્સંગ કરવો પડે ને, ગાયુંનો ને ભેહુંનો.
વાગી ગયા છે અને નીચે ઠાકોરજીને બેહાડી દીધા છે કળશની પાસે ને બધાય બસ આવવાની ફૂલ તૈયારી છે. હું પ્રસાદીની તૈયારી કરું છું. આરતીની થાળી તૈયાર કરી દીધી છે. આમાં ફૂલ લઈ લીધા છે, તુલસીના પાન લઈ લીધા છે, આવી રીતના કળશ મૂકી દીધો છે, ઠાકોરજીને બેહાડી દીધા અને હનુમાનજીને બાપુને બેહાડી દીધા. અહીંયા મેં ચૂલો પ્રગટાવી દીધો છે પ્રસાદી કરવા માટે, પ્રસાદનો થાળ તૈયાર કરવા માટે. દૂધ ગરમ મૂકી દીધું છે. મસ્ત રામધૂન શરૂ થઈ ગઈ છે ભગવાન શ્રી રામ ને સીતાની, અને કૃષ્ણના બધાએ ગુણગાન ગવાય એવી ને મજા જ આવે છે એક અલગ જ તે. અને પ્રસાદ બની ગયો છે, ચા પણ મૂકી દીધી છે ને હવે ઘડીક ધૂનમાં બેસવાનું છે. આ આપણી ચા, આ આપણો પ્રસાદ, આ ફ્રૂટ, નો ટાઈમ થઈ ગયો છે. ખાણ કરી નાખશું, ફેરવા મળ્યા છે. આ બાજુ ધૂન શરૂ રહે. તમારે ધૂન નથી ગાવી? પૂર્વા કાના બનવું હે? સુરભીને આમ બાંધી દેવી પડે, કા સુરભીને બાંધી દેવી પડે હરખી છે, નકર તો હવે રહેતી નથી. હા પૂર્વા ગુંદી ગાંઠિયા ઢોળી નાખ્યા અને ખાવા બેહી ગઈ. પેલા ભગવાનનો પ્રસાદ ખાધો, પછી બાપા સીતારામની પ્રસાદી ખાધી. હા ને અહીંયા જો દૂધનો ઢગલો કરી દીધો છે પાઉસનો.